નમસ્કાર દોસ્તો, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો છે અને તેનું રિહર્સલ છે તે અત્યારે અહીંયા પર યોજાયું છે. સોમનાથ મંદિર અત્યારે ભવ્ય રીતે અહીંયા પર શણગાર કરવામાં આવ્યો છે. પુષ્પોથી આ મંદિરની આસપાસનો વિસ્તાર છે તેને શણગારવામાં આવ્યો છે. અત્યારે હેલિકોપ્ટરો છે તેના દ્વારા પુષ્પનો વરસાદ કરવામાં આવ્યો છે. આવતીકાલે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મહાદેવ મંદિર પર પુષ્પનો વરસાદ થવાનો છે, જેનું રિહર્સલ છે તે આજે યોજાયું હતું. આ જે ઋષિકુમારો છે, આ ઋષિકુમારો પણ આવતીકાલે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો થવાનો છે તેમાં આ તમામ ઋષિકુમારો છે તે આ રોડ શોમાં ભાગ લેવાના છે. જે આ મંદિરની અંદર રોડ શો પૂર્ણ થયા બાદ પૂજન અર્ચન કરવાના છે. તો ત્યાં અત્યારે જે રોડ શો માટેનું રિહર્સલ છે તે એનએસજી દ્વારા યોજવામાં આવ્યું હતું. એનએસજી દ્વારા જે હેલિપેડ છે અહીંયા પર સોમનાથ મંદિરની ત્રિવેણી વિસ્તારની અંદર, આ હેલિપેડ લગભગ 1 કિલોમીટર દૂર છે. આ એર શોના દ્રશ્યો છે. તો આપણું એરફોર્સ છે, આ એરફોર્સના એ દ્રશ્યો છે જે આવતીકાલે અહીંયા પર સૂર્યકિરણ, એરફોર્સના સૂર્યકિરણ છે તેના કંઈક આ રીતે આવતીકાલે એર શો થવાનો છે અને તેનું રિહર્સલ છે તે અત્યારે અહીંયા પર કરવામાં આવી રહ્યું છે. એરફોર્સના આ એ પ્લેન છે જેના દ્વારા અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ઉપર એર શો છે તે કરવામાં આવી રહ્યો છે. અદ્ભુત દ્રશ્યો છે તે અહીંયા પર જોવા મળી રહ્યા છે. આ સિવાય અહીંયાથી આવતીકાલે જે પ્રધાનમંત્રીનો જ્યારે રોડ શો પૂર્ણ થશે ત્યારબાદ તે સદભાવના ગ્રાઉન્ડ છે જે સોમનાથ મંદિર નજીકનું, ત્યાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સભા છે તે સંબોધવાના છે. તો અત્યારે એનએસજી કમાન્ડો હોય, પોલીસ હોય, મોટી સંખ્યામાં અહીંયા પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે પ્રમાણે રોડ શો યોજાવાનો છે તેને લઈને આ સોમનાથ મંદિર સુધી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એનએસજી કમાન્ડો દ્વારા. આજે એ રૂટ જે છે એ રૂટ ઉપર એક રિહર્સલ કરવામાં આવ્યું છે કે કઈ રીતે અને કઈ પ્રકારે પ્રધાનમંત્રી છે તેનો રોડ શો આ રીતે યોજાવાનો છે. જે પુષ્પ વર્ષા છે તે હેલિકોપ્ટરો દ્વારા કરવાની છે. તો હેલિકોપ્ટરો છે તેના દ્વારા અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ઉપર પુષ્પનો વરસાદ કરવામાં આવ્યો છે. ત્રીજું, આ જે એરફોર્સ છે આપણું ભારતીય ઇન્ડિયન એરફોર્સ, તેના દ્વારા આ જે એર શો છે સૂર્યકિરણ દ્વારા, તે એર શો છે તે અત્યારે તેનું રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. તો આજે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલ માટેના જે પણ કંઈ કાર્યક્રમો છે તેના રિહર્સલો છે તે અત્યારે અહીંયા સોમનાથ ખાતે યોજાઈ રહ્યા છે અને આ તેના અદ્ભુત દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સોમનાથ મહાદેવ મંદિરને 75 વર્ષ જે સ્થાપના દિવસને પૂર્ણ થયા છે. 11 મે 1951ના રોજ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના થઈ હતી અને આજ 11 મે 2026ના રોજ તેના 75 વર્ષ પૂર્ણ થાય છે, જેના કારણે અમૃત મહોત્સવ છે તે અહીંયા પર યોજાઈ રહ્યો છે. અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે અહીંયા પર આવી રહ્યા છે, રોડ શો યોજવાના છે, પૂજન અને અર્ચન કરવાના છે અને ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ બાબત બીજી એ છે કે અહીંયા પર કુંભાભિષેક બી થવાનો છે. તો આ કુંભ અભિષેક છે તેને લઈને પણ આજે રિહર્સલ કરવામાં આવ્યું છે. 11 તીર્થોના જળનું પૂજન કરી શિખર પર અભિષેક કરવામાં આવશે. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ જોઈ શકાય છે એરફોર્સના એ અદ્ભુત દ્રશ્યો. તો આ કુંભ અભિષેક છે તેમાં 11 તીર્થોના જળ છે તેનો અભિષેક છે તે આવતીકાલે સોમનાથ મહાદેવ મંદિર પર થવાનો છે, જેના માટે કુંભને ક્રેન મારફતે શિખર સુધી લઈ જવામાં આવશે અને અભિષેક કરવામાં આવશે. તો જબરજસ્ત કાર્યક્રમો છે તે આવતીકાલે યોજાવાના છે અને તેના જ ભાગરૂપે આજે તમામ કાર્યક્રમોના રિહર્સલ છે તે અહીંયા પર યોજાઈ રહ્યા છે અને આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ બહાર છે, જેને હાલ જ્યારે આ રોડ શો પસાર થતો હતો ત્યારે તેને રોકવામાં આવ્યા હતા રિહર્સલને લઈને. આવતીકાલે પણ કઈ રીતે રોકવામાં આવશે આ એરફોર્સના એ દ્રશ્યો છે ફરી એક વખત અમે બતાવશું. આ આહલાદક દ્રશ્યો જે સોમનાથ મંદિરની આસપાસ આ એરફોર્સના જવાનો છે જે સૂર્યકિરણના, તેના દ્વારા આ અદ્ભુત એર શો છે તે કરવામાં આવી રહ્યો છે. તો સોમનાથ મહાદેવ મંદિરે કંઈક આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આપ સતત જોડાયેલા રહેજો, કારણ કે તમામ અહીંયા પરની તમામ ડિટેલ છે, તમામ માહિતી છે તે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. ધન્યવાદ.